બે શબ્દો મારા ગયેલ જે આત્મા એની પાછળ શ્રદ્ધાંજલિ રૂપે હું બે શબ્દ આપું છું. એવી અમારે લાગણી પણ એવી હતી. એમ સોચાણા હે જગ સાઈરા, આ તો પથ્થર પીગળી ગયા. પણ ઓલા સ્વર્ગે સ્વર્ગે એ રમેશભાઈ સીધાવતા હે આજ રોઈ રે ઉઠે વનરાય. આવા રમેશ કાકા આમ તો મારા કાકાજી સસરા થાય, પણ અમારે બેને મિત્ર ભાવ બહુ હતો. અઠવાડિયામાં 2-3 ફોન તો એને આવે જ. અને એવી લાગણી ખરેખર અહીંયા હું આવું ને એની લાગણી અનહદ હતી. એમ કે કદાચ મારા સગા કાકા કરતાં વિશેષ ગણું તોય હતા. એના માટે બે શબ્દ. રોઈ રોઈ કોને સાંભળાવું, આવા દુઃખ કોની હે આગળ ગાઉં. એમ જળજો કે છે હે મારો રુદિયો હે રૂએને માયલો ભીતર જલે, હે માયલો ભીતર જલે. બોલો સદગુરુ ભગવાન કી. हो जाए भजन भुलावे सीताराम नरक ले जा. तलवार एक रे वज्र मां दोनी पुजा एनो मिल जावे नहीं क्या. हमारा भाई एक जाडेजाना भजन की यादी करावी. કચ્છની અંદર એમ કહેવાય જેસલ જાડેજો એવું એનું બારવટું. પછી તો એટલા અનરથ કર્યા, એટલા વક્રમ કર્યા. બેન ભાણેજને દુભાવ્યા, ગોંદરેથી ગાય વારી, સરોવર પાર તોડી. પણ છેલ્લે એમ કહેવાય અંજારની જાત્રાએ જતા હતા એ સાધુની જમાતને લૂંટી. કોઈ ડાયા માણસે કીધું કે એમના મોટાભાઈ ચાંગાજી પાસે જાઓ, તમે બહુ દયાળુ છે, તમારો ગયેલો માલ બધો પાછો આવી જશે. સાધુને એમ કહેવાય જમાત અંજારના દરબારગઢમાં પહોંચી એમના મોટાભાઈ ચાંગાજીને કહે છે કે આજ તો જેસલ જાડેજાએ સાધુની જમાત લૂંટી ભગવાન લુગડા ઉપર હાથ નાખ્યો. જેસલ જાડેજાને બોલાવવામાં આવ્યા. જાડેજા હવે તો હદ થાય છે, આજ તો તે ભગવાન લુગડા ઉપર હાથ નાખ્યો. પણ પડદે ઉભેલા ભાભીમાં જાડેજાને કહે છે કે જાડેજા એવા બધા પાણીયારા હોય તો સોનગઢ જાઓ, તોડી ઘોડી થોડા બે નાર ને તલવાર લઈ આવો તો તમને હાચા કહો. એ જબડા ગોળાને તૈયાર કરી બીમારને ભૂટપિયા થઈ સોનગઢની અંદર અલગ ધરીનો પાઠ આલે છે ને એવા ભજનો આલે કેવા. ધૂણી રે
દખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામને અમે તારા નામની ભક્તિના જામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની એવા ભજનો ચાલે છે સાસટીયા કાઠીના ફરીમાં એમ કહેવાય જાડેજો વંડો ઠીકીને પડે છે જાડેજા વંડો ઠેકીને પડ્યા અને તોરીંગ નામની ગોળી અણહણી એને મેચ ઉપાડી લીધી સાસટીયા કાઠી પાટેથી કહે છે મહાસતી ટોરલને જાઓ કોઈ માણસ આવ્યું લાગે છે ફાનસ લઈને બહાર આવ્યા થોડી ઘોડી ઉપર હાથ ફેરવી અને કીધું કે બાપ આજ તો તે મેઘ ઉપાડી પણ જાડેજા એ પરારની અંદર હંતાઈ ગયા હતા મહાસતી ટોરલ પાછી મેઘ મારે છે એમાં જાડેજાનો હાથ આવી જાય છે છતાં એને ઉકારો કર્યો નહીં પાછા ભજનો ચાલુ થયા પાટે રામસાગર ને મજીરાએ વાગે ભલાકા બારી ભજનના વાગે ભલાકા ભારી રે ઓ દીદી બાર બીજના એ દળીને સાંભળું બાર બીજ નારે દળીને સાંભળું નકલંક ને જા ધારી ભજન ના વાગે ભલાકા મારી રે ઓજી આવા રામસાગર ની મજીરા ઉપર મહાસતી તોરલ અને સાસટીઓ કાંઠી ભજન કરે છે 4 વાગ્યાનો સુમાર થયો પાટે કોરી વેચાવાનો ટાઈમ થયો બધાને પ્રસાદી આપી પડે એક માણસની પ્રસાદી વધે છે મહાસતી તોરલ અને સાસટીઓ કાંઠી કહે છે જાઓ કોઈ એક માણસ લાગે છે એક માણસની પ્રસાદી વધે છે 12 તોળાદે નીકળ્યા ત્યાં એક લોહીનો રેગાડો આવ્યો અને મહાસતી ટોરલ મેઘ ઉપાડીને જાડેજા ઝડપથી ઊભા થઈ અને કીધું છે ત્યાં સાસટીયા કાઠી પણ ફરિયામાં આવી ગયા અને કીધું કોણ છો ભાઈ કે કચ્છથી જતી જો કાળો નાગ જેસલ કે શા માટે આવ્યા છો અરે આ વંડી ઠેકીને આવવાની તમારે શું જરૂર પડી અહીં તો મન અલગ ધણીનો પાઠ ચાલે છે અહીંયા મનની મુરાદ તમે માગો એ પૂરી કરવામાં આવે કેમ કે મારી ભાભીમાં એ મને મેળું માર્યું છે તોલિંગ નામની ઘોડી અને સાસટીયા કાઠી કે દીધી થોડી તલવાર કે એ દીધી કે થોડા કે નાર અને સાસટીયા કાઠી હમહમી દિયાને કીધું કે ભાઈ હું તમને ઘરમાંથી એક વસ્તુ લઈ આવી દઉં એ વસ્તુને તમે ઉપાડો પછી તમે મહાસતી તોરલ લઈ જાઓ લાલ તાંબાના તાહની અંદર કપડું ઓઢાળેલું એ સાસટીયા કાઠી પાટેથી લઈ આવ્યા અને જાડેજાને કહે છે જાડેજા આ ઉપાડો એનાથી ઉપલું નહોતું અને એ તો ગણેશ ખાતરીઓ સાસટીયા કાઠી જાડેજાને કહે છે કે હું આ જ હતો જાડેજા કહે છે તોળાઈ નામની તોળાદે નાર આપો છો કે ઉપાડીને લઈ જાઓ કે ના મહાસતી તોરલને કહે છે જાઓ કચ્છની ધરતીને હે વાહ ભક્તિના ભાવથી રંગી નાખો પણ મહાસતી તોરલ કહે છે કે આ તો સમદર આખો ખારો છે સાસટીયા આ કેમ મીઠો કરો કે જાઓ ભક્તિના ભાવથી એને મીઠો કરો ત્યાં તુણા મંદિરથી એમ કહેવાય કે બેઠા અને ઓલે કાંઠે નીકળ્યા ત્યાં જાડેજા ભગત થઈ ગયા હતા હા મહાસતી તોરલ બાયુએ ઘણા નરને તાર્યા પણ એકય નરે બાયુ નથી તાર્યા એવો ઇતિહાસમાં દાખલો નથી હા કે આ નરે બાયુને તાર્યા મહાસતીઓએ તાર્યા છે એટલે એના ભજનો આપણે ગાઈએ છીએ એટલે એવા ભક્તિના રંગેથી રંગાઈ ગયા અને
જ્યારે મહાસતી તોરલ ભજનના વાયકે જાય છે, જાડેજાને જવાનો સમય થઈ જાય છે. પછી તો વાયક આવ્યો એટલે મહાસતી તોરલને કહે છે જાઓ. જાડેજો આવી શકે એમ હતા નહીં. ત્યારે શું ભજનમાં કહે છે? રોઈ રોઈ કે હંભળાવું તોડા દે આવા દુઃખ કેલી એ આગળ ગાવો. જ્યારે જો કે છે એ રુદિયો રૂવે ને માયો ભીતર જને એ માયો ભીતર જને. રોઈ રોઈ કને આંબળાવું તોડા દે સોઈ મારા હરિજનો પરમાર હરી મેલું રે દગે બગલેલા મન ના દગે નહીં પાનવા. પણ મન ન ડગે. આ ગોહિલવાડની ધરતી ની બે બેનું બે બાયું આમ જો આ ભજન લખે છે. અને વિજ્ઞાનની તાકાત નથી હો, હા કોઈ સાયન્સની તાકાત નથી. મેરું ડગે પણ મન ન ડગે. ભાંગી પડે બરમાન. ગામડી ભાષામાં લખ્યું બ્રહ્માંડ નહીં બરમાન. મેરુ પર્વત આવ્યો ક્યાં ગયો? મોબાઈલમાં સચ મારો બોલ બધું કહી દઈએ છે ને. ક્યાં આવ્યો એ મોબાઈલ ભલે કહી દઈએ. ગંગા સતી ગઈ મોબાઈલ ન કહી દે. મેરુ ડગે પણ મન ન ડગે. ભાંગી પડે બરમાન. કમલેશભાઈ એટલે તો રાયતુની રાઈત આપણે કોકના ઘરની વાત કરી તો કેટલો આનંદ આવે છે મને તમને. 84,000 કિલોમીટર મેરુ પર્વત ઊંચો છે. વિષ્ણુ પુરાણ અને ભાગવતમાં છે આનો દાખલો. ચાંદો સૂરજ તારા બધા આ બાજુ દે છે. મેરુ ડગે પણ મન ન ડગે. રીપત પડે પણ વણસે નહીં. ગામડી ભાષામાં જોવું કેટલું બધું સમજાયું છે. હવે વણસે નહીં અને આપણે હાવ ગામડી ભાષા શું કહીશું આપણે એને? દૂધ ફાટી જાય એટલે એનો ચાય નો થાય, સાયસે નો થાય ને વણસી ગયું કહેવાય. અને મોલ તમે વાવી આવો, કોટા કાઢે અને વરસાદ ન થાય એટલે વણસી ગયું કહેવાય. બી નો રહ્યું અને મોલે નો રહ્યો. આવી વાતો ઝીણી ઝીણી ગંગા સતી કરે છે બજારમાં. હરખ શોખ ની આવે ની હેડકી જોવો તો ખરા. હરખ ને શોખ ની. હાલો શોખ ની તો આપણને હેડકી ન આવે પણ હરખ ની આવી જાય. ગમે એમ કરો ને તોય આપણે 50 લાખની ફોર્ચ્યુનર લઈને એટલે ખનપતિ ચોકમાં ચક્કર મારવા જ જાવી જ પડે ને કઈ ઝેર થઈ જાય. હા એટલું બધું હરખ આવી જાય આપણે. ગંગા સતી કઈ કાંઈ નહીં. એ ભાઈ એવો પવિત્ર આત્મા છે. કેવા ભજન થાય છે એમાં નો ગાવા તો જોવાય છે.
પરમાણ મેરું રે જગય પણ જયના મન લાગ ગયે નહીં પાનવા ચમકારે મોતીડા પર્વોને પાનવા ધારા થાય જોત રે દિવસો વીતી જાશે ને સોને કાળ ખાય વીજળીના ચમકારે મોતીડા પર્વોને પાનવાય અચાનક ધારા થાય અને શોકની આવે નહીં હે કર્યા છે જો કુરબાન સદગુરુ હે વચન જેવી આ વસ્તુ છે બહુ અજાણ પાનવા આ દુનિયાને નરને નો કહેવાય રૂપતર સુનો એ ખેલ છે અટપટો ને રે ખેલ
સતરે સંગ માને આંખે કોર જો આનંદ નીત નીત રહેવું અમારે સત્સંગ માને આંખે કોર જો આનંદ સંકલ્પ ને વિકલ્પ એના એટલે નહીં ઉર્મા કોઈ રે લાખ્યા માયાના ફંદ હરી મેરું રે લગે પણ જેના મન ના લગે નહીં પાનવા મને પાગી પડે જો બલમાન રામ 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 બાલદેવ તમે તો આવો ને નિદાન મારે જાણી લેજો જીવડા કેરીએ જાત સજાતી જાતી તો આવો હિરણભાઈ ભજનમાં ઘણું કીધું છે જીવન જીવવા માટે શું કીધું એ વાલી તમે આગળ દીકરા વસ્તુનું આપજો ને સમજીને રહીએ આપણે ઉપાત્ર ને આગળ વસ્તુનો આપજો ને સમજીને રહીએ આપણે મરને જાતીને ધરનો કોઈ ભલે ને મોટા મોટા ભૂપ પાત્રની આગળ વસ્તુનો વાંધો નહીં સમજીને રહીએ આપણે પિંડ દે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો એનો રે દેખાડું તમને
સંપૂર્ણ કાપડી 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 ક્યો અવતાર મેં સગાથી રામ કા અને વન કાના સૂરજ રથમાં ભમરાને વિંધો રામ ને લક્ષ્મણ જોવા કાપી ગઈ કોઈ કાળજ કાપી કરુણા કીધી ગુરુએ મુझ પર કીધી મેર 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 એ દુઃખો મટાડો જમણા તણો મને થઈ ગઈ આનંદની એ આવી લીલા લે ભીષણ યુદ્ધ મંડાણું ને એટલે એકબીજા બળની વ્યાખ્યા કરતા હતા. અંગત કે હું લંકામાં જઈ શકું પણ પાછો ન આવી શકું. જાંબુવાન કે ગઢ પણ આવ્યો હવે મારાથી કાંઈ ન થાય. હનુમાનજી પાસે બળ ઘણું હતું પણ કોક યાદ કરાવે તો 100 હાથી ભેગા કરવાનું બળ થાય એટલું બળ એક ઐરાવત હાથીમાં હોય. 100 ઐરાવત હાથી ભેગા કરવાનું બળ થાય એટલું બળ ઇન્દ્રમાં હોય. 100 ઇન્દ્ર ભેગા કરવાનું બળ થાય એટલું બળ દધીચુ ઋષિના હાડકામાંથી બનેલું વજ્ર હોય. 100 વજ્ર ભેગા કરવાનું બળ થાય એટલું બળ તો હનુમાનજી ની કતલી આંગળીમાં હતું. કાક બાબુ એનું વર્ણન કરે છે. શું કે છે? અંગદ કે મારાથી દરિયો ડૂબાય નહીં, પાછું ન પહોંચાય.
રમણી ચોધારી રે લાગી ગઈ કરજે કટારી લાગી કરજે પેલી કટારીએ પરીક્ષા કીધી બીજી ના મજા બાણ એ ત્રીજી તો તલભવનમાં રમી ચોથી ને વિદાય ગયા પ્રાણ પ્રાણ વિદાને પીધું મધાણી દેખાડ્યો દસમો દ્વાર એ કુટીએથી કૌશલજીને વિનવું મારી સુરતા મને જો એ આવીને સભા સભા
વાછરો એના સલામલા શ્રી અંગો અંગમાં એને બળો ભરાણો બજરંગ ને ભરપૂર બેડી હશે જેની વર્તી એની કાયા થશે નિર્માણ કાગી જેવા છના કાછના જબરા
એ રૂપ લાવ્યો ઓ પીળો અને પીળો મોરલો અજબર લીલો રે વરણ થકી એ રૂપ લાવ્યો એ લાવ્યો ચાર પાંચ મોરલિયા
જીવન મારું સુખ દીઠ કરતે હે જગજનની માં હે જગદંબા હવે ગોદડી પુરાની દીજે મોરી ધોરી દિલ કે જાઉંગા કોઈનો આનંદ પામે આત્મા કોઈનો આનંદ પામે મુજ આત્મને સંતાપીને દે સંકટ દે મને સંકટ દે મને સંકટ દે મને મૂછો દે દે એ જગતની દે દે શક્તિ સેવા દે શક્તિ અરે ભાઈ દે તારી શક્તિ દુનિયાના દુઃખ સેવા દે તમે માની લ્યો ભાતીજી મહારાજ તમે માની લ્યો ભાતીજી મહારાજ મોતીરામ મહારાજ એમે તો બુદ્ધિ છે ફૂલડાની માળા અરે પડાળા
વંદનય મારે તમે વેલી કરો ને સંભાળ તમે વેલી કરો ને સંભાળ અરે વેગળવા સતી તોડ કરે એ અલગ ધરીને અને ચેતુલાને બોલને જનાબ પાછાનો મળે ગામડા ગામમાં હમણાં મોરાકતના તહેવાર આવશે અને વીર પસલીનું પણ ટાણું આવશે. ગામડા ગામમાં નાની નાની દીકરીઓ ફરાક પહેરીને એવું ગાતા હોય, કોઈ શબ્દ ઉપર ધ્યાન ન દે પણ એવા શબ્દો હોય એના. આવી રૂડી સરોવરની પાર પારે બેઠા બે બગલા બગલા ઉડી ગયા, આકાશને પગલા એના પડ્યા. દાદા તમે દેશ નો જોયા પરદેશ દીકરી દઈ દીધા, દીકરી હવે કરવામાં અફસોસ લેખ તમારા લઈ ગયા. કવિ પગલાની વાત નથી કરતો. હારો વિટોરિયો આવે ને પગલા વીખી નાખે એની વાત નથી કરતો. કવિ તો કીર્તિરૂપી પગલા જગતમાં જેને પડ્યા છે એની વાત કરે છે. કોણ આગળ પગલા મૂકતું આવે, જગત આખું ઝૂકતું આવે, મારે દાદ બાપુ કહે છે. કહેવા રમેશભાઈને જો કે આપણે એવા ભાવથી ભજનો થયા, કરવા હોય તો ન થાય એવો પવિત્ર હાથમાં પાછળ એવા ભજનો થયા છે. આપ બધા ભાવથી ભજનો સાંભળો છો એટલે ભજન થાય છે. અગર એવા માણસ ભૂટકે છે, આપણે એને પૂછી કે કેવડી ઉંમર થઈ ગઈ, આપણા ગામમાં લાઈટ આવી તેથી હું સમજુ, તું તો અટાણે સમજુ છો, તારી પાસે શું ગાવું? એવા અને હાલાતની તો શું વાત કરવી. જગમાલભાઈ મારા મિત્ર ચંદુભાઈને ખબર છે, ખૂબ 12 વર્ષ તો મેં એની ગાડી હલાવી અને એવો બુલંદ ગળાનો ગાયક, એવા શબ્દ ચોખ્ખા એના. એને મેં એટલી, હું તો એના મકાનમાં જ રહેતો, 10 વર્ષ એના મકાનમાં રહ્યો ઓફિસની ઉપર. હું એને પૂછું જગમાલભાઈ, જગમાલભાઈ તમે ભજન તો બહુ બધે કર્યા, પણ તમને
વાલો વિસ્તાર કયો એટલે જગમાલભાઈ મને કહે કે મને જામનગરથી જે ખંભાળિયા સુધીનો વિસ્તાર વાલો છે એ મને દુનિયામાં ક્યાંય વાલો નથી. એવા અહીંયા દરબારો તમે બધા એવા ભજનોના શોખીન છો, શબ્દના શોખીન છો, એટલે એવા માધુલા કલાકારને પણ અહીંયા ગાવાની મજા આવે. હવે વાત કરે છે કીર્તિરૂપી આ જગતમાં જેના પગલા પડ્યા છે એવા આપણે અત્યાર સુધી ભગવાનના નામથી શ્રદ્ધાંજલિ આપી, શ્રદ્ધાંજલિ જ કહેવાય, પણ આપ બધાનો ભાવ છે એટલે હું ગાઈ દઉં. એને મરવામાં બેઠપ નહીં, કાઉ પાથર સે પ્રાણ હાચું હોરઠિયો બણે. સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે હરિના તેરા આવ્યા રે રામ, મારા રામના તેરા આવ્યા રે રામ. યોગેશભાઈ તો ઓ બાબુ તમારા ભાવના બેન તો રૂવે છે રૂપિયાની માય રે સત્તર થાયા હાલી ગઈ રે રામ, રમેશભાઈ ના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે હરિના તેરા આવ્યા રે રામ. જયેશભાઈ તો વાલો તમારા મનીષા બેન તો બેઠે રૂપિયાની માય રે સત્તર થાયા આવી ગઈ રે રામ, રમેશભાઈ ના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે હરિના તેરા આવ્યા રે રામ, મારા રામના તેરા આવ્યા રે રામ.
મિશ્રી મિલતો ભત્રીજી છે દીકરી આમાં કાંઈ બરોબર લખેલું નથી એટલે લખ્યું હોય ને ખ્યાલ હોય કારણ કે નામ ખોટું આવી જાય તો આપણને દોષ નથી. દીકરી એટલે તુલસીનો ક્યારો અને દીકરી એટલે ત્યાગની મૂર્તિ. દાદ બાપુ બહુ એક સારું એને ગીત લખ્યું છે.
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો એ ગીત બહુ ફેમસ અને આખું જગતનું જાણીતું છે. પણ એના પછી એક દીકરીનો કાગળ લખ્યો છે. દાદ બાબુ દીકરીનું પાત્ર બહુ વાલું, મને પણ દીકરીનું પાત્ર બહુ વાલું. એટલે દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે તુલસીનો ક્યારો, દીકરી એટલે ત્યાગની મૂર્તિ. દીકરી નાની હોય, હમણાં વાત કરીએ એમ મોરાકતના તહેવારને વીર પસલીના તહેવારમાં નાની નાની પીળી ચકલીઓ આવે. એ ચકલીને પસલી ઉપર આવે એની દાદ બાપુ દીકરીને તો ચકલી કહે છે. શું કહે છે? એક પીળી તે ચકલી રે આંગળીયામાં રમવા આવી. દાદ બાપુ દીકરીને પીળી ચકલી કહે છે. પણ દીકરીનો કાગળના એક બે શબ્દ તમને સંભળાવો. દીકરી નાની હોય, ગામડું ગામ હોય, આવું જબરજસ્ત ફર્યું હોય, ફરિયામાં વડલો હોય અને વડલાના ઝાડ ઉપર એને હિંચકો બાંધ્યો હોય, હિંચકો બાંધ્યા પછી ઝાડ ઉપર પંખી આવતા હોય ત્યારે શું કહે છે? હે મારા ફરિયામાં વડલા કેરું ઝાડ હિંચકો મેર લે મજો પંખીડા આવીને ઉડી જાય ટોકો તારો સાંભળ્યો. એ પંખીડા આવીને એ ઉડી જાય ટોકો તારો સાંભળ્યો. એ દીકરી તારા બાપુ ને સાદનું મેં બીજું એ તારી આવે છે બહુ મને યાદ છાનો માનો ચાખીયો રે. દીકરી ત્યાગની મૂર્તિ, દીકરી વાલનો દરિયો. એટલે દાદ બાપુ અમારે કહે છે કે હે દીકરી તું કેવી છો? દીકરી કદાચ બાપ દુકાનેથી આવે, એક બાપ કારખાનેથી આવે, એક બાપ વાડીએથી આવે, એક બાપ ખેતરેથી આવે અને ફરિયામાં ખાટલો ઢાળી દે અને પાણીનો લોટો કંબાવી દે દીકરી. એટલે બાપનો તમામ થાક ઉતરી જાય. પાત્ર હોય તો દીકરી છે, બરોબર? એટલે હવે વરસાદ જમાવટ કરી ગયો છે એટલે આપણે પછી હંકલવા નહીં દઈએ અને આપણે કોઈને રોવરાવાનું કામ નથી કરવું. આપણે ભજન બહુ સારા ભાવથી થયા છે. એટલે અનિલભાઈ આપણે જઈ બોલાવશું બાપા. એમને બે નામ છે એટલે બોલી દઉં, જરા વિડીયામાં બેનને દુઃખ ન થાય. ની બાતો એ પુષ્પા બેન તો એ મંજુ બેન તો એ શારદા બેન તો વેઠે રુદિયાની માય રે હારે જે બસરીએ આંભલો રે ભાવેશ જમાય તો રસ ભાઈ તો એ રસ ભાઈ તો ભલે એ દિયા તો હિનાર તો
ભાઈ તો રવિ ભાઈ તો દિવ્યેશ ભાઈ તો ભાઈ તો માધવી તો દર્શન તો સદગુરુ મહારાજની સ્વર્ગવાસી મહાત્માની વીરવસરાજ દાદાની વરવાળી માતની ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર અસ્તુ અહીંયા સંતવાણીને આપણે વિરામ આપશું જય સિયારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ